અને જો હવે અમારી માતાજી તેડવાની ફાઇનલી અમે લોકો ઠાર લઈને ઘરે આવી ગયા ને બધાને બહુ ગમી. અને જો હવે અમારે માતાજી તેડવાનું છે તો હું ફટાફટ રેડી થઈ ગઈ, કેમ કે પૂજામાં બેસવાનું છે. તો સારું, ચાલો આજે તો માતાજીને તેડીએ છીએ અને ગોયણી કરવા પછી જાશું ને આજ ઘણા બધા મહેમાન આવશે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. विष्णु श्रीमद भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य जप ब्रह्मणस्य पराधे श्री श्वेतवाराकल्पे सप्तमेव संतरेष्टा विंशतमे हाथे पाणिविद्या विद्यालये मोडे निममत्राद्य मामंगले फलोत्तमासे पुण्य पवित्रे આજે ચૈત્ર માસે બોલુને દિવસે જે અમે કંઈ નવું વાહન છે એનો મુહૂર્ત કરીએ છીએ, જેની કરીને મારા ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ અને સારી એવી માંગ આપે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરી ભગવતી રાજરાજેશ્વરી પરમપિતાએ નમોમાં તેનું પૂજન પૂર્વક મહાપીડ્યો ઓમ પરિણામ સમર્પયામિ પૂજન પૂર્વકમ સમર્પયામિ ઓમ આસ્થે પુષ્પમાં ફૂલ રાખવાના. ગણપતિ દાદા મૂર્તિ વિઘ્ન હર્તા ગણપતિ હંમેશાની માટે રક્ષણ કરે એવા ગણપતિ ભગવાનને યાદ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય ગંગે ગંગે ઓલાસો કરી રાખવા જમણાથી ધોઈ નાખવા આજારી કરી ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. બસ ન બોલે જગદીશભાઈ તમે ઉભા થઈ જાઓ. તમારે છે ને આવી રીતે આ ગાડી છે ને ફરતી આમ પ્રદક્ષિણા કરતી પ્રદક્ષિણા જગને ને જગનમય જંત ઓલા પૈણમ નાખજો વધારે હાય હાય પ્રદક્ષ હે ओम गंगे जयमुने गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरवे नमः. ओम गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदे सिंधु कावेरी जलेस्मिन्. ओम સરસ્વતી મને ચાંદલો કરી આપણે જે જોયું જે ચાંદલો કરી દો ચોખા જો. ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी नर्मदा सिंधु कावेरी हमारे दिलपुर नमः. व्यासे स्वयं सुकृतिनां भवनेश्वर लक्ष्मी पापात्मनां कृतधियां हृदय सुबुद्धि श्रद्धा सताम कुलजनाम प्रभवस्य. हे माताजी અમારું કાયમીને માટે રક્ષણ કરજો. સર્વમ આવ્યામી સ્થાપ્ય આગળ મૂકી દો. ગણપતિ આગળ આત્મન કુળદેવી નમો નમઃ. કુળદેવી સ્મરણમ ચ કરે શિવરાય ગણપતિ ભગવાન પણ બિરાજમાન લઈ ચડાવી દે. વક્રતુંડ મહાકાર્ય અહીંયા જગુભાઈ ચાંદલો કરી દે ચોખા જો હાઈ આંધી અનામી હા ટચલી બાજુ ઈષ્ટલિંગની પૂજા કરી દઈએ આપણે. સર્વનામમ શુભમ ભાવતો. ઓલી ચુંદડી માતાજીને માથે મૂકી દે પછી બાંધ લેજો તમારે અનુકૂળ થાય. આગળ હા એ માથે મૂકી દે. जय माता दी. सर्वनामं शुभम भवन्तु. गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे श्रुति बेन तेजो कार्तिक तालिये
સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમઃ. અહીંયા સ્ટેરિંગને અડાડો, ગણપતિ બાપા આગળ મૂકો. ઓમ સર્વત્ર અહીંયા મૂકો. સર્વત્રમ શુભમ ભવંતુ. અમે લોકોએ જો અત્યારે પણ 4 વ્હીલનું મુહૂર્ત કર્યું અને હવે ગામમાં લઈ જઈએ છીએ અમારા ચામુંડમાં કુળદેવીના દર્શન કરવા. ત્યાં મંદિર છે, ત્યાં અમે દર્શન કરી આવીએ અને નાળિયેર વધારી આવીએ ઠારના નામનું. અત્યારે પણ ભવ્યભાઈ બેસી ગયા છે તૈયાર થઈને ઠારમાં અને લાભુબેન આવ્યા છે અત્યારે ઠારની. અમારા વડામાં ને મમ્મી ને જો બહેનો ને હવે ઠારના ચક્કર મારવા જાય છે. જસુબેન ને નીતાબેન ને ફાઇનલી માતાજીમાં જો ગોયણીઓ અમારી જમી ગયું છે બધી. અને અમારા 6 લોટા હતા તો 7 લેખે 48 છોકરીઓ જમવા આવવાની હતી, એના બદલે અમારે 60 ઉપર છોકરીઓ થઈ ગઈ હતી. તો આ બહુ સારી વાત કહેવાય. અને જો હવે કથા થવાની છે થોડીક વાર પછી. આ તો બહુ પવન. કથામાં જો હું ને જઈ બેસવાના છીએ અને હવે ગોયણીઓ જમી ગયું છે તો એ બધું મસ્ત પતી ગયું. હવે કથા થશે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને બાકી તો કામકાજ થોડું ઘણું ચાલે છે એ બતાવું. જો માતાજી રાંદલમાં લોટાની બધું તો મેં તમને બતાવતા જ ભૂલી ગઈ છું, કેમ કે સવારના કામમાં હતા પછી કાંઈ બતાવ્યું નહીં. તો સારું ચાલો તમને બતાવું હું પહેલાં. વડામાં તમને આપણી ઠાર કેવી લાગી? બહુ અસર લાગી. અસર લાગી. અહીંથી એકથી જ ઉતરે. ઠીક, એકથી જ ઉતરાય. હા, અસર લાગી. મમ્મી આપણી ઠાર કેવી લાગી? મસ્ત લાગ્યો. ચચુબેન તમને ઠાર કેવી લાગી? મસ્ત લાગી. નીતુબેન તમને ઠાર મસ્ત લાગ્યો. તમને તમારી ઠાર કેવી લાગી? મસ્ત જ છે.
વર્ત કરી આપતી પાણી ગ્લાસથી પાણી અડાડી મોઢેથી માગો બોલી જાય જો પાછી સુબે ઓમ ભગવતે સત્યાગ્રહ હનુમાન જયંતી છે તે બીજે ભગવાન પૂજન સત્યનારાયણ ભગવાન પૂજન સરસ પૂજન હરિથી વિસ્તાર અંદર મૂકી દઈએ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષી મંગલાય તનો હરિ ઓમ જલેન શીતલમ કાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણપતિ વાર્યામિ સ્થાપ્યામિ પૂજયામિ નમઃ પૂજનમ પૂર્વકમ નમઃ ગણપતિ ભગવાન આવ્યા છે આવ્યા એટલે આપણે એને આસન આપીએ ભાવના કરી જાય આસનમ સમમ શુદ્ધોદક સ્નાનમ એ ચમચી છે ને ભાઈ જય ભાઈ પાણીની ગણપતિ બાપાને ચડાવી ફરી શુદ્ધો આચમનિયમ સમર્થ ભગવાનને પાણી પાવું જોઈએ પછી આપણે પગ ધોઈ છે ભાવના કરી અને પગ ધોઈએ ભગવાનના એવી ભાવના કરી જવાની ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ નમો નમઃ ઓમ પછી આપણે ભગવાનને છે ને આમાં દહીં દૂધ ઘી મધ અને સાકર 5 વસ્તુ બધી 5 વસ્તુ બધાને પંચામૃત કહેવાય આપણે પંચામૃતથી સ્નાન કરાવવું ભગવાનને ચમચી ભરી બધું માતાને મધથી નવડાવું છે ભાવના કરી ગણપતિ ભગવાનને નવડાવી દેવાના બધું સ્નાન સ્વરૂપે બધું સ્નાન એમ તો કરાવીએ જ નહીં ભાઈ તમારે બે હા પાણી શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ બધું સ્નાન અંતે સત્રા આ સાકરથી નવડાવી ભાવના કરી અને સત્રા સ્નાન સમર્પયામિ સત્રા સ્નાન શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ ઘેતમ પાવાના આપણે ઘીથી શુદ્ધાચમનિયમ સમર્પયામિ પછી આપણે દહીંથી નવડાવી ભાવના કરી ઓમ દહીં શુદ્ધવાલા સર્વ શુદ્ધવાલો દહીંથી નવડાવી શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ પછી આપણે ગ્રંથના દૂધથી નવડાવી છે ભાવના કરી દૂધ પણ દૂધ સ્નાન સમર્પયામિ શુદ્ધ સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ અથવા અભિષેક સ્થાનમ ભગવાન ગણપતિ દાદાને આપણે અભિષેક કરવો જોઈએ અભિષેક પ્રવેશ તથા સંગ્રામે સંકટે ચૈવ ઓમ ભગવાન તમે ભાઈ જયભાઈ માથે પાણી રાખો થાળીમાં નાખો પાણી હરખા ચોખા કરી નાખો હરખા ચોખા કરી નાખો દહીં દૂધ માથે કઈ જવું નથી હરખા ચોખા ઉધા છૂટા થાય તો વાંધો નહીં પણ ચોખા જોઈએ ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેલે જલેસ્મિન સિંધું કુરુ હવે બેદાડે ચોખ્ખું કરી નાખો આનાથી આમ સાફ કરી નાખો આપણે જેમ ગાયને ટુવાલથી લૂછી ભગવાનને ટુવાલથી હરકા ઓમ જ્ઞાનાય નમઃ ઓમ દાનાય નમઃ ઓમ સમાનાય નમઃ ઓમ જ્ઞાનાય નમઃ બધી ફૂલી ફળ તાંબૂલમ સમર્પયામિ અંદર સોપારી ફળ પધરાવી દઈએ એક સિક્કો રૂપિયા સસ્યા મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂર્તિ માતૃ ગણ સ્મૃતા છોટું સાગર સરાગણને સ્તુતિ ગણપતિની બાજુ મૂકી દો બે હાથ જોડી નમસ્કાર કરી જાઓ પછી આ સત્યનારાયણ ભગવાન છે 4 હાથ છે 4 હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા એવા ભગવાનને યસ્ય સુરમા ने एक न्यू थाली है इसका स्वागत नहीं करेंगे क्या बीडू ये देखते जाओ ये टॉप मॉडल